હવે પત્રાંક 651. વર્ષ 29મું. ના, નથી. હવે 651 છે પાછું. વર્ષ 29મું. પત્રાંક 651, મુંબઈ, કારતક 1952. આ પણ પત્ર આ કોના પર છે ખબર નથી. એ પણ પત્રાંક 651. હા, એક મિનિટ જોઈ લો. 651 આ સૌભાગભાઈ ઉપર છે. બરોબર છે. આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. પેલું 645નું અનુસંધાન. બરોબર. નીચે ફૂટનોટમાં લખ્યું છે. આમાં કૃપાલદેવે કહ્યું, જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહી થયો તેનું નામ સમાવવું છે. વસ્તુતા એ બંને એક જ છે. જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. એટલે પત્રાંક 645માં કૃપાલદેવે કહ્યું કે સમજ્યા તે સમાઈ રહ્યા તથા સમજ્યા તે સમાઈ ગયા એ વાક્યમાં કંઈ અર્થાંતર થાય છે કે કેમ? સમજ્યા તે સમાઈ રહ્યા. જે સમજ્યા, જે આત્મ સ્વરૂપને સમજ્યા તે વિકલ્પ રહિત થઈને ઉપયોગ આત્મ સ્વરૂપમાં સમાઈ ગયા, સમાઈ રહ્યા. જેમ છે તેમ આત્મ સ્વરૂપ એટલે સર્વ દ્રવ્યથી ભિન્ન એવો પોતાનું અસંગ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ જ સમજવું છે. એટલે આપણે ગમે એટલે આ શાસ્ત્રો વાંચીએ કે માની લઈએ કે બધું સમજાઈ ગયું, તો કે આત્મ સ્વરૂપ પ્રાપ્ત થયું, દેહથી ભિન્ન આત્મા અનુભવાયો, ભેદ જ્ઞાન થયું, તો કે નથી થયું. તો જ્ઞાની પુરુષો કે હજુ કંઈ સમજાયું નથી. જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તો ન જાણ્યું તો નથી સમજ્યા. જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. અને સમજાયા પછી સ્વરૂપ ભેદ જ્ઞાન થયા પછી આત્મા અનુભવ થયા પછી તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો. વિકલ્પો મટી ગયા, સ્વરૂપમાં એ સમાઈ ગયા, સમાવવું થયું. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો તેનું નામ સમાવવું છે. વસ્તુતા એ બંને એક જ છે. સમજવું અને સમાવવું. સમજ્યા તે જ સમાયા. જેમ છે તેમ સમજાવવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો. જેમ છે તેમ આત્મ સ્વરૂપ સમજવાથી આત્માનો ઉપયોગ સ્વરૂપમાં સમાયો. અંતરાત્મા આનંદ પ્રગટ્યો એટલે પર પદાર્થમાંથી જે આનંદ વૃત્તિ ગઈ. જેમ છે તેમ સમજવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો. આત્મા સ્વસ્વભાવમય થઈ રહ્યો. એ પ્રથમ વાક્ય સમજીને સમાઈ રહ્યા તેનો અર્થ છે. સમજીને સમાઈ રહ્યા. જે સમજ્યા તે સ્વરૂપમાં સમાઈને રહ્યા. અને અન્ય હવે સમજીને સ્વરૂપને સમાઈ ગયા. સમજીને સમાઈ ગયા. હવે એનો અર્થ કરે છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો, અન્ય પદાર્થમાં જે અધ્યાસ એટલે પર પદાર્થમાં પોતાપણાનો જે આરોપ કર્યો હતો તે અધિવત્તા આસ એટલે પોતાની જગ્યા નહીં ત્યાં બેઠો હતો દેહાદિમાં એવી માન્યતા કરી હતી. તે હવે સમાઈ ગયું. પોતાનું શું છે સમજાઈ ગયું. માટે પર શું છે એ સમજાઈ ગયું. અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, દેહાધ્યાસ દેહમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસ રૂપ આત્માપણું સમાઈ ગયું. અધ્યાસ રૂપ આત્માપણું એટલે મિથ્યા આરોપણ દેહમાં આત્માનો કર્યો હતો તે હવે સમાઈ ગયો. એ બીજું વાક્ય સમજીને સમાઈ ગયા તેનો અર્થ છે. સ્વરૂપ સમજાયું એટલે પર પ્રત્યેથી વૃત્તિ હટી ગઈ. સ્વરૂપમાં તન્મય રહ્યા
માટે સ્વરૂપમાં સમાઈ ગયા, અને પરવૃત્તિથી દૂર થયા માટે સમજીને સમાઈ ગયા. પરવૃત્તિ ગઈ અને સ્વરૂપમાં સમાઈને રહ્યા. પર્યાયાંતરથી અર્થાંતર થઈ શકે છે. પર્યાયાંતર થયો કંઈ અર્થનો, એટલે ત્યાં કોઈ અર્થનો ભેદ ભાસે, પણ વાસ્તવિક રીતે તેમાં ભેદ નથી. પર્યાયાંતરથી અર્થાંતર થઈ શકે છે. વાસ્તવમાં બંને વાક્યનો પરમાર્થ એક જ વિચારવાયું છે. સ્વરૂપ સમજાવવાથી સ્વરૂપમાં સમાયા અને પરભાવથી મુક્ત થયા એટલે તેમાં સમાઈ ગયા. પરભાવથી મુક્ત થયા એટલે સમાઈ ગયા. સ્વભાવમાં રહ્યા એટલે સ્વરૂપમાં સમાઈ રહ્યા. જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહમત્વ મમત્વ સમાવી દીધું. જે ખરેખર સહજાત્મ સ્વરૂપને સમજ્યા તેણે મારું તારું એ આદિ અહમત્વ મમત્વ સમાવી દીધું. સ્વરૂપ સમજ્યા માટે દેહમાં આત્મબુદ્ધિ ગઈ, અહમત્વ ગયું, અને પરમ મમતા પણ ગઈ, એટલે મમત્વ બુદ્ધિ પણ ગઈ. અને એ સંસાર છે. અહમ ભાવ મમત્વ ભાવ એ સંસાર છે. હું પણ ને મારા પણ એ જ મોહરાજાનો મંત્ર છે. અહમ નિજ પરોમેતિ અહમ મમેતિ મંત્રો મોહસ્ય જગદ અંધકૃત. અહમ મમેતિ મંત્રોયમ. આ હું દેહ તે હું અહમ ભાવ, અને દેહ હું એટલે દેહના સગાવાલા મારા, અને આ ઇન્દ્રિયો જે દેહમાં મળી એ મારી. ઇન્દ્રિયો જે વિષયો છે તે વસ્તુને મેળવું, સુખમાનું. એમ અહમ ભાવ મમત્વ ભાવ એ અનાદિથી જીવને છે. અહમ મમેતી મંત્રો મોહસ્ય જગત અંધકૃત. આખા જગતને આંધળું બનાવનાર આ અહમ મમત્વ મોહ રાજાનો મંત્ર છે. અયમ નિજ અહમ મમેતી મંત્રોયમ મોહસ્ય જગત અંધકૃત. અયમ નેવા નયા પૂર્વ પ્રતિમંત્રોપી મોહજિત. હું નહીં ને મારું નહીં. હું દેહાદિ સ્વરૂપે નથી ને દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. આ મોહ રાજાને જીતવાનો મંત્ર, સર્વ દુઃખથી મુક્ત થવાનો મંત્ર, દેહાધ્યાસ કાઢવાનો મંત્ર, કે અહમ મમત્વને હટાવવાનો મંત્ર. અને અહમ ભાવ મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ છ પદની દેશના પ્રકાશ. શા માટે છ પદ કહ્યા? કે આ દેહમાં આત્મબુદ્ધિ થઈ ગઈ, જ્યારે વાસ્તવમાં દેહ પોતાનો છે જ નહીં, અને પરપદાર્થથી આત્મા સિવાય પોતાના કંઈ છે નહીં. એટલે જે વિપરીત માન્યતાઓ થઈ ગઈ છે એને દૂર કરવા માટે જ આ છ પદ ઉપદેશ્યા. કે તું તો આત્મા છું, તું નિત્ય છું, તારું આ સંસારમાં આત્મા પ્રદેશ સિવાય કાંઈ જ નથી. આ વાત સમજાઈ જાય ખરેખર યથાર્થ, તો એનું અહમત્વ જાય, અને જતું નથી ત્યાં સુધી એને આત્મ સ્વરૂપ હજુ સમજાય જ નથી. એટલે કૃપાલદેવે કહ્યું કે આ રીતે નથી સમજ્યા તે હજુ સ્વરૂપમાં સમાયા જ નથી. જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહમત્વ મમત્વ સમાવી દીધું. કેમ કે કોઈ પણ નિજ સ્વભાવ તેઓ દીઠો જ નહીં. કોઈ પણ પરપદાર્થ પોતાનો થયો એમ વિચારવા નાની પુરુષે જાણ્યું જ નથી. કેમ કે બધી જ નાશવંત વસ્તુઓ જોઈ. શરીર પણ જેને આ જીવ પોતાનો માને એ પણ નાશ પામે, એ પણ સાથે આવે નહીં, એને પણ પર દીઠું. તો પછી દેહથી સાવ પર એ તો જુદા છે જ. દૂધ અને પાણીની જેમ એકમેક રહેલી હોવા શરીર પણ જ્યારે પોતાનું નથી, તો સાવ પર કુટુંબાદિ ધનાદિ એ તો પોતાના ક્યાંથી હોઈ શકે? જહાં દેહ અપની નહીં તહાં ન અપનો કોઈ. ઘર સંપત્તિ પર પ્રગટ હૈ પર હૈ પરિજન લોય. શરીર પણ મારું નથી, જે એકમેક ભાષ્ય છે દૂધને પાણીની જેમ, તો પછી સાવ પર જુદા એવા કુટુંબાદિ તો મારા ક્યાંથી હોઈ શકે? માત્ર જ્ઞાનને લઈને, દર્શનમાં બળવાનને લઈને એ વાત અંદર બેસતી નથી. બાકી મિથ્યાત્વ ખસે તો બધું સમજાયું છે. જે સમજ્યા તેને મારું તારું આદિ અહમમત્વ સમાવી દીધું. કેમ કે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં, અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાભાસ સ્વરૂપ કેવળ ન્યારો જોયો
એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. જ્ઞાની પુરુષોએ તો પોતાનો આત્મ સ્વભાવ અચિંત્ય ચિંતવવામાં નહીં આવી શકે, કેમ કે એ તો અનુભવ ગોચર સ્વરૂપ છે. એવો આત્માનો અચિંત્ય અવ્યાભાસ સ્વરૂપ, જેમાં કોઈ બાધા નથી, પીડા નથી, એવું જે આત્માનું સહજ શુદ્ધ આત્મ સ્વરૂપ છે, એવો પોતાનો અચિંત્ય અવ્યાભાસ સ્વરૂપ કેવળ નિજ સ્વભાવ સર્વથી ન્યારો જોયો, સર્વ પદાર્થથી ભિન્ન જોયો, એટલે તેમાં સમાવેશ પામી ગયા, એમાં જ લીન થઈ ગયા. અને નિજ સ્વભાવ તો અચિંત્ય વ્યાભાસ સ્વરૂપ કેવળ ન્યારો જોયો, એટલે તેમાં સમાવેશ પામી ગયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી, તે ટાળી પરમાર્થે મૌન થયા. અનાદિની વિપર્યાસ બુદ્ધિને લીધે મિથ્યાત્વના કારણે પરમ મારાપણું હતું. પરમ મારી માન્યતા આજે મારું છે, પણ એ હવે મારું શું એ વાસ્તવિક સમજાઈ ગયું, એટલે હવે પર પદાર્થમાં અન્યમાં માન્યતા મૂકી દઈને મૌન થઈ ગયા. મારું કંઈ છે જ નહીં. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી પહેલા, તે ટાળી પરમાર્થે મૌન થયા. વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારું વ્યવહાર વચનાદિ યોગ સુધી ક્વચિત રહ્યો. તથાપી આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો. નાનીને પણ વ્યવહારમાં બેઠા હોય તો એમને પણ કુટુંબાદિ હોય તો એમને પણ વચનાદિ યોગ વડે તો કહેવું પડે કે ભાઈ આ દુકાન કોની છે? તો મારી છે. કાં ઈંટ પથરાની છે એ પૂતગલની છે એમ નહીં કે આ પુત્ર કોનો છે? મારો પુત્ર છે. વ્યવહારે એમ વચનાદિ યોગ સુધી એમને પણ એ વાત રહી. વાણીએ કરી આ આનું છે, આ કોનું છે, આ ફલાણા ભાઈનું છે કે આ મારું છે, એમ નાનીને પણ વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારું વ્યવહાર વચનાદિ યોગ સુધી ક્વચિત રહ્યો. વચન આદિ કે લેમેલ પણ કરવી પડે. આ ભાઈ તમારી છે તો લઈ જાઓ, કહેવું પણ પડે કે આ મારી કે તારી. તથાપી આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો. અંતર આત્માથી આ પદાર્થ મારો છે કે આ પુત્ર મારો છે એ ભાવ કેવળ સમાઈ ગયો. કેમ કે કોઈને વિશે પુત્રપણું ભાવી કે પિતાપણું માની આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી. અને આ અનુત્પન્ન એવો જીવ તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂળતા છે. કોઈ કાળે જે જીવ જન્મ્યો જ નથી અને કે એને મેં જન્મ આપ્યો મારો પુત્ર કેવી રીતે બની શકે? એટલે જ્ઞાની પુરુષો ભલે વચનથી કે મારું, પણ અંતરમાં તો મારું કાંઈ જ નથી, હોઈ શકે જ નહીં એવી દ્રઢ શ્રદ્ધા છે. ભેદ પડી ગયો છે. કૃપાલ કે અમે શબ્દ બોલીએ છીએ એવી વિચારીને બોલીએ છીએ. મેં, હું નહીં. નકારાત્મક મેં એટલે હું નહીં. હા એટલે નહીં. એટલે અમે બોલીએ છીએ એ હું નહીં. આ બોલનારો તો આત્મા છે, એને દેહની સ્વરૂપ પોતાનું માને એ પણ અમારું સ્વરૂપ નહીં. એટલે એમનો અંતર આત્મા સદા જાગ્રત જ હોય છે. એટલે ભલે વાણીએ કહે પણ અંતરથી આત્માથી આ મારું છે જ નહીં એવી સતત જાગૃતિ જ છે. એટલે મોહ નથી થતો. કેમ કે અંદરની આસક્તિ તૂટી ગઈ છે પરપદાર્થ પ્રત્યે. અને આપણે ભલે મારું નહીં કહીએ, બોલીએ નહીં, તો પણ અંતરમાંથી આસક્તિ જતી નથી. મમત્વ ભાવ એથી આપણે ન બોલીએ તોય બંધાઈએ છીએ અને બોલે તોય નથી બંધાતા. કેમ કે અંતરમાં તથાપી અંતરમાં આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો. આત્માથી આ વસ્તુ મારી છે એવો વિકલ્પ કેવળ સમાઈ ગયો. જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવ ગોચર પદમાં લીનતા થઈ. જેમ છે તેમ તેવો આત્મા અનુભવ્યો, જાણ્યો, જોયો, અનુભવ્યો. હવે તેમ જ તન્મયતા થઈ ગઈ. તેમ અચિંત્ય
જેનું મહાત્મ્ય છે અચિંત્ય તું જે મહાત્મ્યનું અથવા ચિંતવીમાં પણ નહીં શકાય એવું જે આત્માનું સ્વાનુભવ ગોચર સ્વરૂપ, તેમ અચિંત્ય સ્વાનુભવ ગોચર પદમાં લીનતા થઈ એ મહાત્માઓ સ્વરૂપમાં સમાઈ ગયા. કદાચ કર્મને આધીન, ઉપાધિ કે વ્યવહારને આધીન બોલવું પડે તો એ બોલવા માત્ર જ છે, એમાં અંતરમાં કોઈ એની ચોટ નથી, માટે નવા કર્મે બાંધતા જ નથી. એ બંને વાક્ય લોક ભાષામાં પ્રવર્ત્યા છે, પણ તે આત્મભાષામાંથી આવ્યા છે. લોકોમાં એમ કે હવે સમજી તે સમાઈ ગયા, સમજ્યા તે કે સમજ્યા તે સમાઈ રહ્યા. લૌકિકમાં એમ ભલે કહેવાય, લોક ભાષામાંથી આવ્યા, પણ ખરેખર તો એ જ્ઞાનીઓના ગુણની ભાષા છે, આત્મભાષા છે. ખરેખર આત્મ સ્વરૂપને જે સમજ્યા તે સ્વરૂપમાં સમાઈ ગયા અને એમાં જ રહ્યા, બહાર આવવા ઈચ્છતા જ નથી. નિરંતર એમાં જ તન્મયતા ઈચ્છે છે, કેમ કે આત્માનું અનંત સુખ જે વેદનમાં આવે તે જ જાણે. જેમ જે દુઃખનું વેદન, રોગ આવ્યો હોય એ રોગી જ જાણે, બીજાને અનુભવ ન હોય, તેમ આત્માનું સુખ કેવું એ તો એ જ્ઞાની અનુભવે તે જ જાણે. એ બહાર આવવા નથી માગતા, પણ કર્મના ધક્કાથી આવવું પડે છે. ત્યારે ઉપયોગ સ્વાધ્યાયમાં કે ઉપદેશમાં કે શાસ્ત્ર લખવામાં રોકી ને ઉપયોગ અશુભમાં ન જતો રહે, એટલા માટે શુભમાં રોકે છે. પણ શુદ્ધ ભાવમાં રમણતાવાળા જીવોને શુભમાં એ પણ એમને ઉપાદે નથી માનતા, એને પણ હેય માને છે. કેમ કે ખરેખર ઉપાદે તો શુદ્ધ ભાવ જ છે, નિર્વિકલ્પ દશા છે, પરમ સુખરૂપ અવસ્થા છે. પણ એ કેવળ જ્ઞાની સંપૂર્ણ નિર્વિકલ્પ છે. સમ્યક દ્રષ્ટિને હજુ કશાય ભાવો છે, અનંતાનુબંધી ગયા તો અપ્રત્યાખાની પ્રત્યાખાની હોય કે સંજ્વલન, એટલે એને કર્મના ધક્કા આવે, ચારિત્રમો એને ધ્યાનથી પાડી પણ દે, પણ એનો ભાવ તો હંમેશા અનુભવ કાં લક્ષ્ય કાં પ્રતીત, અનુભવ લક્ષ્ય પ્રતીત. કેમ કે વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સમકિત, પરમાર્થ આત્માનુભવ રૂપ સમકિત ભેદ જ્ઞાન થયું, એટલે એનો લક્ષ્ય તો હંમેશા જ રહે કે બસ સ્વરૂપમાં જ જાઉં, કેમ કે સુખ ત્યાં જ છે. પણ શું કરે, કર્મના ધક્કાથી એ ટકી ન રહે ઉપયોગ સ્વરૂપમાં, એટલે બહાર આવવું પડે છે, પણ આવવા ઈચ્છતા નથી. પછી અમે ધ્યાનમાં બેઠા હોઈએ અને ધબ દઈને આવીને ગોળો પડે વિકલ્પનો, કે ધ્યાન ભંગ થઈ જાય. અને જ્યારે આત્મ ધ્યાનમાં લીન હોઈએ ત્યારે બહાર ઢોલ વાગે તો પણ અમને નહીં સંભળાય, એવી તન્મયતા, લીનતા સ્વરૂપમાં હોય છે કે ત્યાં અનંત સુખ છે. પણ જે અનુભવે તે જ જાણે. જે ઉપર કહ્યા તે પ્રકારે ન સમાયા તે સમજ્યા નથી. કૃપાળદેવ કહે છે, જે ઉપર કહ્યા તે પ્રકારે નહીં સમાયા, એટલે સ્વરૂપને સમજીને આત્મ સ્વરૂપમાં નહીં સમાયા તો તે સમજ્યા જ નથી. જે ઉપર કહ્યા તે પ્રકારે, એટલે આત્મ સ્વરૂપ સમજીને આ ઉપર કહ્યું, જે ઉપર કહ્યા તે પ્રકારે ન સમાયા તે સમજ્યા નથી, તે સ્વરૂપને સમજ્યા જ નથી. અને જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત દુઃખ પામ્યો. અનાદિકાલના પરિભ્રમણો કેમ પામ્યો? તો કે સ્વસ્વરૂપના અભાવે, સ્વસ્વરૂપના જ્ઞાનના અભાવે. મેં મારી જાતને જ નહીં જાણી કે હું દેહથી ભિન્ન છું, રાગ દ્વેષ કરવાનો મારો સ્વભાવ નથી, ભાવ કર્મે આત્માના નથી, અને એના કારણે દ્રવ્ય કર્મવાનું એ પણ મારું સ્વરૂપ નથી. એના ફળમાં નોકર્મ આદિ શરીર આદિ આ બધા મળે છે એ મારું સ્વરૂપ નથી. એમ એને ભેદ જ્ઞાનની ભાવના જ ભાવી નથી, એટલે હજુ એ સમજ્યો જ નથી. સ્વરૂપને સમજે તો જ સમજો ગણાય, નહીં તો હજુ એનો એકડો પણ મંડાયો નથી. ગમે એટલું બીજું જાણે પણ બધા જ એકડા બગરના મીંડા, લાખ હોય શું કામના, પણ માત્ર એકડો હોય, સમ્યક દર્શન હોય, કોઈ પણ વ્રત ન હોય તો પણ એની ઘણી જ કિંમત છે. એ ઉપર કહ્યા તે પ્રકારે ન સમાયા તે સમજ્યા નથી, એમ એ વાક્યનો સારભૂત અર્થ થયો. એમ એ વાક્યનો કૃપાલ કે સારભૂત અર્થ આ થયો કે ખરેખર સ્વરૂપમાં સમાયા તે જ સમજ્યા. આ એનો સારભૂત અર્થ.
એટલે આપણે હજુ સમજ્યા જ નથી. જો આત્મ સ્વરૂપને સમજ્યા નથી તો હજુ સમાયા જ નથી. જે ઉપર કહ્યા તે પ્રકારે ન સમાયા તે સમજ્યા નથી એમ એ વાક્યનો સારભૂત અર્થ થયો. અથવા જેટલે અંશે સમાયા તેટલે અંશે સમજ્યા. જેટલે અંશે પરવિભાવથી વૃત્તિ હટી અને સ્વરૂપ સન્મુખ થયો, વિષય કશાય મંદ થયા, કશાયો ઘટ્યા, તેટલું કલ્યાણ. તેટલા અંશે સમાયા તે સમજ્યા. અથવા જેટલે અંશે સમાયા તેટલે અંશે સમજ્યા અને જે પ્રકારે સમાયા તે પ્રકારે સમજ્યા. બે કહ્યું, સમજ્યા તેટલા સમાયા અને જેટલા સમાયા સ્વરૂપમાં પદાર્થથી વૃત્તિ હટી તેટલા સમજ્યા. તેટલા પ્રમાણમાં સમજાણું. જે પ્રકારે સમાયા તેટલે અંશે સમજ્યા અને જે પ્રકારે સમાયા તે પ્રકારે સમજ્યા. એટલો વિભાગાર્થ થઈ શકવા યોગ્ય છે. તથાપિ મુખ્યાર્થમાં ઉપયોગ વર્તાવો ઘટે છે. તથાપિ મુખ્ય અર્થ સમજવું સ્વરૂપનું એ બહુ જરૂરી છે. નહીં તો 14 પૂર્વનું જ્ઞાન પણ ફોક છે. અંશે ઉણા 14 પૂર્વના ધરતા નિગોદમાં જઈને પડ્યા, કેમ કે સ્વરૂપને જ નહીં ઓળખ્યું કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. એટલે મુખ્યત્વે જ્ઞાની પુરુષો સ્વરૂપનો લક્ષ્ય કરાવે છે. આપણે જે કંઈ ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણ, જપ તપ આદિ કરીએ માત્ર આત્માર્થે, મારા આત્માને જાણવા, ઓળખવા, કર્મબંધથી મુક્ત કરવા માટે. બીજા કોઈ પ્રયોજન અર્થે આ ધર્મક્રિયા નથી. કોઈ આ લોકના ઇન્દ્રિય સુખાર્થે કે દેવલોક માટે નથી. આ તો મુક્ત થવા માટે, જન્મ જરા મરણથી મુક્તિ, આધિ વ્યાધિ ઉપાધિથી મુક્તિ, બધા દુઃખોથી મુક્ત થવા માટે ભગવાને આ આત્મધર્મ બોધ્યો છે. આત્મધર્મ સમજી લે, આત્માનો સ્વભાવ જાણી લે કે એનો ધર્મ શું છે. આત્માનો ધર્મ એટલે શું? સ્વભાવ શું? તો કે જાણવું, દેખવું અને સ્થિર રહેવું. જાણો દેખો જ્ઞાની પુરુષો કે નાની આત્માનો મુખ્ય ગુણધર્મ છે, પણ સ્વરૂપમાં રહો, બહાર નહીં જાઓ. એટલે કે જાણી જોઈને રાગદ્વેષ કરો માં, એ કર્યો તો તમે બંધાઈ ગયા. દંડાશો એટલે કે સ્વભાવમાં રહો, કોઈ નહીં મારે. લક્ષ્મણે કાર કરી એમાં રહે તો કોઈ એને ઉપાડી ન જાય. બહાર પગ મૂક્યો તો સીતાજીને હરણ કરી ગયો રાવણ. એમ લક્ષ્મણ રેખારૂપ આત્માનો સ્વભાવ, જ્ઞાન, દર્શન, ચારિત્ર. ચારિત્ર એટલે સ્વભાવમાં સ્થિતિ રહેવી, ક્યાંય રાગદ્વેષ ન કરવા તો કોઈ એને બાદ ના આવે. કોઈ એને દંડી ન શકે 4 ગતિમાં, પણ એ સ્વભાવ મૂકીને કાર છોડીને બહાર જાય છે વિભાવમાં, માટે જ દંડાય છે. આ જો આત્માનો સ્વભાવ સમજી ને સમાઈ રહે તો એને કોઈ દુઃખ નથી. એટલે અહીંયા કહ્યું એટલો વિભાગાર્થ થઈ શકે છતાં બી મુખ્યાર્થનો ઉપયોગ વર્તાવો ઘટે છે. મુખ્ય અર્થ આ છે આત્માર્થ, જ્ઞાન, દર્શન, ચારિત્ર. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ જ મોક્ષ માર્ગ છે. મુક્તિ કેમ મળશે? તો કે જાણો, દેખો ને સ્વભાવમાં સ્થિર રહો. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. હવે આગળ કહે છે, અનંત કાળથી યમ નિયમ શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવવું ને સમાવવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં અને તેથી પરિભ્રમણ નિવૃત્તિ ન થઈ. કૃપાલદેવે સ્પષ્ટ કહી દીધું, યમ નિયમ સંયમ આપ કિયો, સ્વ સાધન બાર अनंत कियो तदपि कछु हाथ हजू न पर्यो। अब क्यों न विचार थे मन से कछु और रहा उन साधन से के बिन सदगुरु कोई न भेद ले। मुख આગળ હે કહ બાત કહે, કેવળ નાનપણ તારામાં જ પડેલું છે, નાનીઓ કે પણ તને ભાન નથી. તું યમ નિયમ શસ્ત્રરૂપ છે કર્મોને કાપવાના, પણ તને તલવાર ચલાવતા ન આવડે, તારો હાથ કાપી નાખશે. માટે આ સાધનો છે કર્મ કાપવાના, પણ એ કેમ ચલાવવા એ જ્ઞાની પુરુષથી પ્રથમ જાણ. અનાદિકાલથી યમ નિયમ સેવ્યા, પણ એનો કેવી રીતે ઉપયોગ કરવો
આત્માર્થે વગેરે એ જાણ્યો જ નથી. શાસ્ત્રો વાંચી 2 જણ 4 જણ 50 જણને કહી કે 500 જણને એને આનંદ માન્યો. આ માન મોટાઈ લેવા એનો દુરુપયોગ કર્યો તોય માત્ર બંધન છે. આજીવિકા અર્થે આરાધે તોય બંધન, અને માનાર્થે કરે તો પણ બંધન. જ્ઞાન વેચીને પૈસા લે તોય બંધન. માત્ર આત્માર્થેનો ઉપયોગ થવો જોઈએ. એટલે અનંત કાળથી યમ નિયમ એને ઓછા કર્યા નથી. દીક્ષા કેટલી વાર લીધી? તો કે એક જન્મનો એક ઓઘો ભેગો કરે તો આખો 1,00,000 યોજનનો મેરુ પર્વત છે એની ટપી જાય. કેટલા ઓઘા! અસંખ્યાત વાર જીન દીક્ષા અનંતકાળના પરિભ્રમણમાં છતાં હજી મુક્તિને નહીં પામ્યો. આટલો બધો પુરુષાર્થ કર્યો છે તેટલો તો આજે કરતા નથી. એટલો બધો એને કષ્ટ વેઠ્યા છે. અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર કે છે આચાર્ય પણ પ્રાપ્ત થયું, પણ સત મળ્યા નથી. મળ્યા તો એને ભાવે સુણ્યું નહીં, સુણ્યું તો શ્રદ્ધ્યું નહીં, અને મળીએ એ સુણીએ એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. છૂટું છૂટું ના જો ભણકાર થતા હોય અંતરથી તો એને કંઈ આરાધેલું સાચું. બાકી કૃપાલદેવ તમે સાચા, તમારા વચન સાચા, એ તો સાચા જ છે. તું ખોટા કહે તો એ ખોટા થવાના નથી, પણ હવે કેમ તું કર. એ કર્યા વગર કંઈ નહીં બને. શ્રવણે નાણે વિનાણે. પહેલા શ્રવણ, શ્રવણથી પછી મનન, મનનથી નિધિધ્યાસન, અને પછી વર્તન. પહેલા જાણે, જાણ્યા પછી વિચારે, શ્રદ્ધે, શ્રદ્ધા પછી તે પ્રમાણે કરે તો કામ, વર્તે તો કામ થાય. એટલે આત્મસિદ્ધિમાં સંક્ષેપમાં જ કૃપાલદેવે કહી દીધું કે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે જ્યાં જ્યાં જે યોગ્ય છે. કેમ કે પ્રત્યેક વસ્તુમાં અનંત ગુણધર્મ રહ્યા છે. હવે કઈ વાત કઈ અપેક્ષાએ ક્યાં લાગુ પડે એ બધું સમજવું જોઈએ. યથાર્થ સ્યાદવાદ રીતિ જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે અને સમજ્યા પછી ત્યાં ત્યાં તે આચરે, તે પ્રમાણે સમજ્યા પછી વર્તે. આત્માર્થી જને, તે આત્માર્થી જન છે, બીજો નહીં. જાણ્યા પછી તે પ્રમાણે કરે નહીં તો એ સમજો જ નથી. સમજો કે આ ઝેર છે તો પછી કોઈ પીએ નહીં. સમજ્યા પછી પણ પીએ તો એ સમજો જ નથી. અનંતકાળથી યમ નિયમ શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવવું ને સમાવવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં. સમજ્યો નહીં, સ્વરૂપને એમાં સમાયો નહીં, એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણ નિવૃત્તિ ન થઈ. તેથી આ અનાદિનું પરિભ્રમણ હજુ સુધી ગયું જ નથી. યમ નિયમ અને શાસ્ત્રાવલોકન આદિમાં બધું આવી ગયું. જપ તપ આદિ જે કંઈ પણ એને ધર્મના નામે ક્રિયાઓ કરી એ બધું કાર્ય કર્યા છતાં સમજાવવું, આત્મ સ્વરૂપનું સમજાવવું અને સ્વરૂપમાં સમાવવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણ નિવૃત્તિ ન થઈ. આત્માનું પરિભ્રમણ નહીં ટળ્યું. હવે આગળ કે છે સમજાવવા અને સમાવવાનું જે કોઈ યજ્ઞ કરે તે સ્વાનું ભાવ પદમાં વર્તે. જે આત્મા સમજીને સમાય, બેનું યજ્ઞ કરે, જે સમજે ને સમાય બે થવા જોઈએ. સમજાવવા અને સમાવવાનું જે કોઈ યજ્ઞ કરે તે સ્વાનું ભાવ પદમાં વર્તે, તે જ આત્માનુભવ પામે. જે યોગ્ય છે ત્યાં સમજવું, ત્યાં ત્યાં તે આચરે, તે જ સ્વ આત્માનુભવમાં આવે, નહીં તો નહીં આવે. વાતો તો આપણે અનંતવાર કરી, તેથી શું થાય? એટલે પ્રભુ કે પ્રભુ વાતે વડા નહીં થાય. વડા ખાવા હોય તો બનાવવા પડે, વાતથી વડા ન થાય. સમજાવવા અને સમાવવાનું જે કોઈ યજ્ઞ કરે તે સ્વાનુભાવ પદમાં વર્તે અને તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. ચતુર્ગતિરૂપ સંસારમાં આપણો આત્મા જે અનાદિથી ભટકે છે એનું પરિભ્રમણ નિવૃત્ત થાય. પણ ક્યારે?
સમજે, જાણ્યા પછી શ્રદ્ધે અને તે પછી વર્તે. જ્ઞાન, દર્શન, ચારિત્ર. સમ્યક જ્ઞાન જાણવું, સમ્યક દર્શન શ્રદ્ધવું અને સમ્યક ચારિત્ર તે પ્રમાણે વર્તવું. આ વ્યવહાર રત્નત્રય એ ત્રણેયની એકતા થઈ જ સમ્યક દર્શન છે. સદગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં. સત્પુરુષ દ્વારા આત્માનુભવનો માર્ગ જાણ્યો નહીં અને જાણ્યા પછી એની આજ્ઞા આરાધી નહીં તો ક્યાંથી પ્રાપ્તિ થાય? સદગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ, પરમ અર્થ, પરમ એટલે ઉત્કૃષ્ટ અર્થ એટલે પ્રયોજન. ઉત્કૃષ્ટ પ્રયોજન શું છે? આત્મજ્ઞાન. એ જાણ્યું જ નથી કે આત્માનું જ્ઞાન કરવું જોઈએ. સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે અને વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. વિચાર પણ સદગુરુ ઉપદેશે થવો જોઈએ, મતિ કલ્પના નહીં. સદગુરુના બોધે સમ્યક વિચાર થવો જોઈએ. સદગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં. જાણવાને પ્રતિબંધક કેમ ન જાણ્યો અનાદિકાળના પરિભ્રમણમાં? તો કે જાણવાને પ્રતિબંધ કરનારા એવા અસત્સંગ, સ્વચ્છંદ અને અવિચાર તેનો રોધ કર્યો નહીં. જેથી સમજાવવું ને સમાવવું તથા બેનું એક્ય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. કે જાણવાને, સ્વસ્વરૂપ જાણવાને અથવા વાસ્તવિક તત્વ જાણવાને, નવતત્વ જાણવાને, જીવ અજી આશ્રય સંબર મન મોક્ષ નિર્જરા કેવી રીતે છે, પાપ પુણ્ય વગેરે નવ પદાર્થ, એને પ્રતિબંધ શું હતું? અસત્સંગ. ખરેખર સત્સંગની એવા અસત્સંગ કર્યા, કુગુરના સંગો કર્યા કે માત્ર નામ સત્સંગ ને હોય કુસંગ. જાણવાને પ્રતિબંધક અસત્સંગ, સત્સંગનો અભાવ અને સ્વચ્છંદ, સ્વમતિ કલ્પના આજીવ નિર્ણય કરી લે કે આ પ્રમાણે હું આરાધના કરું તો મારું કામ થઈ જશે. એમ કામ નહીં આવે. કેમ કે અગમ અગોચર માર્ગ છે, એનો સાવ જાણ છે. સ્વચ્છંદે પ્રવર્ત્યો, કાં અસત્સંગ કર્યો, કાં અવિચારી જ રહ્યો, વિચાર કર્યો જ નહીં. એટલે જાણવાને, આત્મ સ્વરૂપ જાણવાને પ્રતિબંધક એવા અસત્સંગ, સ્વચ્છંદ અને અવિચાર, વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અવિચાર તેનો રોધ કર્યો નહીં. જેથી સમજાવવું અને સમાવવું તથા બેનું એક્ય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. માટે સમજો નહીં, સમાયો નહીં. અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને સમાય એ નિસંદેહ છે. અહીંયાથી કે લગાવી જ્યાં બેઠા છે ત્યાંથી આગળ વધતો વધતો આગળ વધે, સ્વરૂપમાં લીન થાય તો જરૂર એ ભૂમિકા પ્રાપ્ત થાય એ નિસંદેહ છે. આમાં કોઈ શંકા ને સ્થાન નથી. અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલો એવા શાશ્વત સુગમ મોક્ષ માર્ગ જીવને લક્ષમાં નથી આવતો. એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે સમાવીએ છીએ. સત્સંગ સદવિચારથી સમાવા સુધીના સર્વપદ અત્યંત સાચા છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે અને નિસંદેહ છે. ઓમ 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 ઓમ. 4 વાર પોતાના નામને ઠેકાણે ઓમ 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 4 વાર. સહજાત્મ સ્વરૂપ રૂપ ઓમ છે. પંચ પરમેશ્વરીઓ એ પોતાને સહજાત્મ સ્વરૂપ પ્રગટ છે એટલે પોતાનું નામ જ ઓમ 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 ઓમ. સહજ આત્મ. અનંત જ્ઞાની પુરુષે, છેલ્લો પેરેગ્રાફ, અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલો એવા શાશ્વત સુગમ માર્ગ, સ્વરૂપને સમજી સ્વરૂપમાં સમાઈ જવારૂપ મોક્ષ માર્ગ એ અનંત જ્ઞાની પુરુષે પૂર્વે અનુભવ કર્યો છે. સ્વરૂપને સમજ્યા અને સમાઈ ગયા. અનંત જ્ઞાની પુરુષોએ અનુભવ કરેલો એવો આ શાશ્વત અનાદિકાલથી ચાલ્યો આવતો એવો સુગમ મોક્ષ માર્ગ કે સ્વરૂપને સમજી સ્વરૂપને સમાવું પણ એ જીવને હજુ લક્ષ્યમાં નથી આવતો. કે મુક્તિ શાનાથી છે? વિભાવથી મુકાઈ સ્વભાવમાં આવવું એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. એ જીવને લક્ષ્યમાં નથી આવતો. એવો એથી ઉત્પન્ન થયેલું આવા કે જીવોને લક્ષ્યમાં નથી આવતો આ ભાવ, એથી કૃપાલ કે અમને ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે સમાવીએ છીએ. ખેદ સહિત આશ્ચર્ય થાય છે કે આટલો પ્રયત્ન કર્યા છતાં એને સ્વરૂપ લક્ષ થતો નથી.
સ્વરૂપ પ્રાપ્તિ કેમ થાય એનો ઉપાય શોધતો નથી અને નહીં જેવા અપ્રયોજનભૂત કારણોમાં આમાં જીવ કેટલા અને એમાં પ્રતિકાપકા જીવોમાં જ પડ્યો રહ્યો, સ્વરૂપ લક્ષ ન થયો, એ ખેદ સહિત આશ્ચર્ય તે સમાવીએ છે. સત્સંગ સદવિચારથી સમાવા સુધીના સર્વ પદ અત્યંત સાચા છે. સત્સંગથી લગાવી અને સદવિચાર વડે ઠેઠ સ્વરૂપમાં સમાઈ જવા સુધીના જે પદ કયા, જે માર્ગ કયા, તે અત્યંત સાચા છે. કૃપાલદેવ અનુભવથી કહે છે કે સત્સંગથી લગાવીને સદવિચારથી સમાવા સુધીના સર્વ પદ અત્યંત સાચા છે. અત્રેથી, હા, અત્રેથી આરંભી એટલે આપણે જ્યાં જ બેઠા છીએ ત્યાંથી લગાવીને, એટલે કે સત્સંગથી, નીચે છેલ્લું કહ્યું, સત્સંગથી લગાવી સદવિચારથી વડે ઠેઠ સુધી જાય. હા, એટલે અત્રેથી એટલે સત્સંગથી, સત્સંગ વડે વસ્તુ જણાય પછી સદવિચાર આવે અને એમ કરતા કરતા જીવ સમજે આત્મ સ્વરૂપને અને એમાં સમાય. એટલે લોકોમાં એમ કે ભાઈ સમજે તે સમાય, આમ કે પણ હવે શું સમજવું કે વ્યવહારની વાત નથી. આ લોકભાષામાં શું કે ભાઈ સમજે તે તો સમાઈ જાય, એ સમજે એટલે લૌકિક વાતો. લોકમાં સમજે કે ભાઈ સમજ્યા તે તો સમાઈ ગયા, બહુ બોલબોલ ન કરે, એ ત્યાં આવી વાત નથી. કૃપાલ કે ભલે લોકોમાં આ 651 વિવેચન 651 પત્રમાં કૃપાલદેવે અંતમાં કહ્યું કે અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષ માર્ગ જીવને લક્ષ્યમાં નથી આવતો. અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલો, આત્મામાં સ્વરૂપનું જ્ઞાન મેળવી તેમાં સમાઈ ગયા એવો જે જ્ઞાની પુરુષે અનુભવ કરેલો શાશ્વત સુગમ મોક્ષ માર્ગ, એટલે સ્વરૂપને સમજી સ્વરૂપમાં સમાઈ જવાનો મોક્ષ માર્ગ, તે જીવને લક્ષ્યમાં નથી આવતો. એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે સમાવીએ છે. આવો સુગમ મોક્ષ માર્ગ, પોતાના સ્વાધીન સ્વરૂપને સમજી તેમાં સમાઈ જવું, એ પણ આ જીવને અનાદિથી ખ્યાલમાં નથી આવતું. તેથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય અત્રે સમાવીએ છે. સત્સંગ સદવિચારથી સમાવા સુધીના સર્વ પદ અત્યંત સાચા છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે અને નિસ્સંદેહ છે. ઓમ 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 ઓમ. આવો જે સુગમ શાશ્વત સુખનો માર્ગ, એ હજુ સુધી જીવને અનંત પ્રયત્ન કર્યા છતાં ખ્યાલમાં નથી આવતો. અનંત વાર દિન દીક્ષા જપ તપ વગેરે કર્યા, પણ સ્વરૂપને સમજી એમાં સમાઈ જવું, જ્યાં અનંત સુખ રહેલું છે, એ વાત એને સમજાતી જ નથી. કૃપાલ કે એમને ખેદ ઉત્પન્ન થાય છે, એટલે આવતી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય કે કેમ લક્ષણમાં નથી આવતો, તો કે દર્શનમાં ગાઢ છે, મિથ્યાત્વ બળવાન છે, કે જેથી એને સ્વસ્વરૂપનું ભાન જ થતું નથી. જપ તપ આદિ બધા આત્માર્થના લક્ષ્ય હોવા જોઈએ, લક્ષ્ય ભૂલાઈ જાય છે. લક્ષ્ય વગરના બાણની પેઠે બધી ક્રિયા નિષ્ફળ જાય છે, પુણ્યબંધનું કારણ થાય છે. એકાદ ભવ દેવલોક સુખ આપીને ફરી નરક નિગોદાદિમાં જ રઝળે છે. એટલે કૃપાલદેવને ખેદ થાય છે, સાથે આશ્ચર્ય થાય છે કે આવો સુગમ સ્વાધીન પોતાના આત્માને જ ઓળખવો, એ તરફ લક્ષ્ય કેમ જતો નથી. આવો શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષ્યમાં કેમ નથી આવતો. તેથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે સમાવીએ છે. અને સત્સંગથી લગાવી કે સદવિચારથી સમાવવા સુધીના સર્વ પદ અત્યંત સાચા છે. ભગવંતોએ સત્સંગ, શરૂઆત સૌથી પહેલામાં પહેલું સત્સંગ કરવાનું કહ્યું છે. ત્યાંથી આત્મવિચારણા જાગે છે, આત્મા સ્વરૂપનું ભાન થાય છે. પછી આત્મ પ્રાપ્તિ અર્થે શું કરવું, એ બધું ત્યાંથી શરૂઆત છે. એટલે સૌથી પહેલો અને સૌથી સહેલામાં સહેલો સત્સંગ છે. પછી ક્રિયાઓ જપ તપ વગેરે પછી છે. પહેલા તો શું ધર્મ કર્મ
એ જાણવું જોઈએ, પછી ક્રિયા આવે. પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા શ્રી સિદ્ધાંતે ભાખ્યું. પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા શ્રી સિદ્ધાંતે ભાખ્યું. જ્ઞાન ને વંદો જ્ઞાન મનિંદો, જ્ઞાન ને વંદો જ્ઞાન મંદિંદો, જ્ઞાનીય શિવ સુખ ચાખ્યું. સમકિત નવી લયો રે, એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. પહેલા જ્ઞાન પછી ક્રિયા. પહેલા જાણો સમજો પછી ક્રિયા કરો. આજ ભાવ પૂજા અશોકજી નવપદજી લખી એમાં આજ કહ્યું કે પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા. પહેલા જ્ઞાન પછી ક્રિયા. શ્રી સિદ્ધાંતે ભાખ્યું માટે જ્ઞાન મ નિંદો, જ્ઞાનની કદી નિંદા ન કરો. જ્ઞાન મ નિંદો, જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું માટે પહેલા જાણો. એટલે કૃપાલ કે પહેલા સત્સંગ, એથી સદવિચાર ઉત્પન્ન થાય અને તેથી લગાવીને ઠેઠ અંતરંગ સ્વરૂપમાં સમાવા સુધીના જે પદ છે વચ્ચે બધા સાચા છે. પછી બધી ક્રિયા સમજણપૂર્વકની બધી યથાર્થ છે. જપ તપ આદિ યમ નિયમો બધા કયા સાધનો બધા સાચા, પણ તે બિન સદગુરુ કોઈને ભેદ લે. મુખ આગલ હે કહ વાત કહે, સાધન એના જ છે. આની આજ ભક્તિ આદા જપ તપ ક્રિયા સ્વાધ્યાય કે બધું કરવાનું એનું જ છે, પણ એ સત્પુરુષ આજ્ઞાએ આત્માર્થના લક્ષ્ય, અન્ય કોઈ લક્ષ્ય નહીં. આ લોક પરલોકના સુખાર્થે નહીં, માત્ર આત્માર્થે નિષ્કામ ભક્તિ કરવાની ભગવંતે કહી છે. એટલે સત્સંગ સદવિચારથી સમાવવા, એટલે સ્વરૂપમાં સમાવવા સુધીના સર્વ પદ અત્યંત સાચા છે. અત્યંત એટલે સંપૂર્ણપણે ભગવંતે જે યોજના કરી તે બધી જ સાચી છે. અનુભવથી કહે છે કૃપાલે. તે સત્સંગ સદવિચારથી લગાવીને સમાવવા સ્વરૂપમાં સમાવવા સુધીના સર્વ પદ અત્યંત સાચા છે, સુગમ છે. જેને વિષયો પ્રત્યે વૃત્તિ નથી તેને માટે સંયમ સાવ સુગમ છે. તેને દુર્લભ નથી. વિષયોથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે. બાકી જેને વિષયો પ્રત્યે વિરાગ છે, ઝેરરૂપ લાગે વિષયો, તેને સંયમ કાંઈ દુષ્કર નથી. આવો સુગમ માર્ગ. અહીંયા તો બધું છોડવું છે, ગ્રહણ કરવામાં મુશ્કેલી છે. જેને બધું જોઈતું એને પ્રાપ્તિ માટે બહુ ઉપાયો કરવા પડે, જેને કંઈ જોઈતું જ નથી એને શું દુઃખ. સાવ સુગમ. મોક્ષનો માર્ગ તો ત્યાગ માર્ગ છે, ગ્રહણ માર્ગ દુર્લભ છે. એમ એ બધ અત્યંત સાચા છે, સુગમ છે, સુગોચર છે, સારી રીતે સમજાય એવા છે. કેમ કે સ્વ આધીન છે, પરને આધીન નથી. બીજા પાસે કામ કરવા હોય તો મુશ્કેલી પડે, પેલો કરે કે ન પણ કરે, પોતાની જ મનને સમજાવવાનું છે. એ સમજી જાય તો બસ પોતાનું કામ થઈ ગયું. એમ સુગોચર છે, સહજ છે. કેમ કે સ્વ આધીન પોતાનું સહજાત્મ સ્વરૂપ ઓળખવું છે માટે સાવ સહજ છે. સહજ છે અને નિસંદેહ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પછી કૃપાલે ઓમ 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 4 વાર ઓમ કેમ લખ્યા? તો કે આ જે 4 ઓમ લખ્યા છે બ્રહ્મચારી વિવેચનમાં કહે છે તે રાજચંદ્ર એ 4 અક્ષરો માટે છે. હા, ચારેમાં આત્મા છે. રાજચંદ્ર આ પ્રમાણે કે આ 4 અક્ષરો એના માટે છે. અને એક એક અક્ષર આત્મા રૂપ છે. સ્વસ્વરૂપમાં તન્મયતા છે એવા કૃપાળદેવ માટે એક એક અક્ષરમાં ઓમ 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 સદૈવ સ્વરૂપ મગ્નતા છે. વિવેચનમાં કહે છે કૃપાળુદેવને આશ્ચર્ય લાગે છે કે સમજીને સમાવવું એટલું જ કરવાનું છે તો લોકો કેમ કરતા નથી? છૂટવાનો પુરુષાર્થ કરતા હોય તે પણ બીજામાં ભળી જાય છે. છૂટવા માટે તૈયાર થયા હોય, આત્માર્થ માટે આવ્યા હોય ને બીજામાં ભળી જાય છે. છૂટવાનો પુરુષાર્થ કરતા હોય તે પણ બીજામાં ભળી જાય છે. કૃષ્ણ કે આ જીવ કોઈ ને કોઈ ઠેકાણે ખડી રહ્યો છે, કંઈમાં જીવ લબડાઈ જાય છે અને માની લે કે હું તો ધર્મ કરું.
છૂટવાનો પુરુષાર્થ કરતા હોય તે પણ બીજામાં ભળી જાય છે. માર્ગ સહેલો છે અને આખી જિંદગી પુરુષાર્થ કરે છે. માર્ગ સહેલો છે પણ આખી જિંદગી પુરુષાર્થ કરે છે, છતાં મોક્ષે જવાના નથી. એ જોઈ જ્ઞાનીને દયા આવે છે. આખા પત્રમાં મોક્ષ માર્ગ મૂકી દીધો છે. આખા પત્રમાં મોક્ષ માર્ગ મૂકી દીધો છે. સાચ વસ્તુ આમાં કહી છે. હવે પોતાને કરવાનું છે. માર્ગ આખો બતાવી દીધો કે સ્વરૂપને સમજી સ્વરૂપમાં સમાઈ જવું. બીજા વિકલ્પો મૂકીને ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. જગતને ભૂલી જાઓ. જ્ઞાની પુરુષો કે જ્યાં જુઓ ત્યાં માત્ર વિક્ષેપ જ ભર્યો છે. સ્વરૂપમાં સમાઈને રહો. માર્ગ સહેલો છે ને આખી જિંદગી પુરુષાર્થ કરે છે, છતાં મોક્ષે જવાના નથી. એ જોઈ જ્ઞાનીને દયા આવે છે. આખા પત્રમાં મોક્ષ માર્ગ મૂકી દીધો છે. સાચ વસ્તુ આમાં કહી છે. સાચ એટલે સાચી વસ્તુ આમાં કહી છે. હવે પોતાને કરવાનું છે. જેટલી જીવને ગરજ હોય તેટલો પુરુષાર્થ કરે. જેટલી જીવને ગરજ હોય તેટલો પુરુષાર્થ કરે. સમજે તો સમાય. સમજે તો સમાય. પોતાની મેળે કરવા જાય તો કામ અઘરું છે. પોતાની મેળે કરવા જાય તો કામ અઘરું છે. સમજે તો સહજ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. સમજે તો સાવ સહજ છે. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું કેટલા કાળ સુધી બની રહેશે? શી રીતે બની શકે? પોતે પોતાથી ગુપ્ત કેવી રીતે રહી શકે? સમજે તો સહજ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. સાચી સમજ થઈ તો પછી સમાવા માંડે. સાચી સમજ આવી જાય તો સ્વરૂપમાં સમાવા માંડે. પરથી વૃત્તિ ખસવા માંડે. હવે ફરી વિવેચન, બે વિવેચન લખ્યા છે. હા, હવે બીજું વાંચીએ છીએ આપણે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ઘાસ, શ્રાવણવદ અમાવસ, સંમત 2009. આખા પત્રનું વિવેચન વિસ્તારથી છે. પૂજ્ય શ્રી કહે, નાનીના બોધથી જેમ છે તેમ સમજાય છે. સમજવું છે, પણ કોની આજ્ઞાએ, કોની આપેલી સમજે સમજવું? નાની પુરુષના બોધે. નાની પુરુષ જેમ કહે તેમ સમજવું છે. આમ તો દરેક જીવમાં જ્ઞાન ગુણ છે, સમજેલો જ છે, પણ બધું વિપરીત સમજેલું છે. એનું જ્ઞાન વિપરીત જ્ઞાન છે. જ્ઞાન એ આત્માનું ગુણ છે, એમ આપણામાં છે જ, પણ એ વિપરીત જ્ઞાન. દેહ તે જ હું, આ સમજ છે આપણી, ખોટી છે, મિથ્યા છે. હવે જ્ઞાની જે કહે તેમ સમજવું છે. તો જ્ઞાની દેહને દેહ રૂપે કહે છે, પૂતગલનો બનેલો, એથી ભિન્ન આત્મા છે, જે જ્ઞાન દર્શન સુખ વિરીનો સ્વામી છે, અનંત ગુણનો પિંડ છે, પોતે જ છે જે, પણ પોતાની જાતને જ ભૂલી ગયો છે. જ્ઞાનીના બોધથી જેમ છે તેમ સમજાય છે, નહીં તો મિથ્યાત્વ કર્મનો ઉદય હોય તો બરાબર જણાતું નથી. મિથ્યાત્વના કારણે દર્શન મોકો કે મિથ્યાત્વ કે વિપરીત માન્યતાના કારણે વાસ્તવિક જેમ છે તેમ બરાબર સમજાતું નથી. ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે, અને એ સમજાય ત્યારે સમજો કહેવાય. જ્યારે સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે જ કૃપાલ કે સમજો કહેવાય. તેના પહેલા સમજો જ નથી. અને ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. જેમ છે તેમ, જેમ આત્મ સ્વરૂપ છે તેમ, જેમ દેહનું સ્વરૂપ છે તેમ, દેહથી ભિન્ન જે જ્ઞાન દર્શનમય આત્મા છે તે ઘણા કાળના બોધે સમજાય છે. જેમ છે તેમ. પણ જેમ છે તેમ અનાદિથી નથી સમજાયું. માટે પરને પોતાનું માને છે અને દેહમાં અહંભાવ કરે છે. તેથી જ રજડે છે. બીજા દેહો તણું બીજ, આ દેહે આત્મભાવના. વિદેહ મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના. નવા દેહ ધારણ કરવાનું બીજ શું? તો દેહે, આ દેહે આત્મભાવના. આ દેહ તે જ હું. બસ આ જ સર્વ દુઃખનું,
સર્વ ભાવ ભ્રમણનું કે બીજા ગતિઓમાં જવાનું આ બીજ છે. અને આત્મામાં આત્મભાવના એ સર્વ રોગ, આ સર્વ જન્મમણ નાશ કરવાનું બીજ છે. નિજમાં નિજ બુદ્ધિ, સ્વમાં સ્વબુદ્ધિ અને પરમાં પરબુદ્ધિ થાય તો છૂટી જાય. પણ આ જીવ પરને પોતાનું માની બેઠો છે. એટલે જ્ઞાની પુરુષો કહે છે કે આ પ્રગટ ચોર છે. ભાવ ચોરી કહી અને પરને મારું માની લીધું, તારું ક્યાં છે? માટે જ દંડાય છે. માટે બીજી ગતિઓમાં દંડાય, બીજા ભાવ ધારણ કરવા પડે, જન્મ જરા મરણ ગર્ભાવાસના દુઃખ ભોગવવા પડે. કેમ કે ભાવ ચોરી કરે છે, પોતાનું નથી, પોતાનું માને છે. 7 વ્યસન દ્રવ્યથી ને ભાવથી કયા? ભાવમાં બ્રહ્મચારી અર્થ કર્યો કે પર પદાર્થમાં મારાપણું એ ભાવ ચોરી છે. આ ચોર છે પ્રગટ જ્ઞાનીઓનો. જ્ઞાની જેમ કે તેમ નથી માનતો અને પરને પોતાનું માની બેઠો છે. એનું નામ જ અધ્યાસ. જે પર છે એમાં પોતાપણું કરી બેઠો, આ મારું. અને એ જ સર્વ દુઃખનું મૂળ છે. મમત્વ ભાવ જ દુઃખનું મૂળ છે. એ આખી આત્મસિદ્ધિ એ માટે લખી છે. આત્મસિદ્ધિ આત્મ સ્વરૂપને સમજાવવા માટે જ લખી છે. નિજમાં નિજ બુદ્ધિ કરાવવા માટે જ લખી છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ ન સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. સમજ સાર સંસાર મેં સમજું ટાળે દોષ સમજ સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. જે સ્વરૂપ સમજ્યા વિના હું અનંત દુઃખ પામ્યો અને સ્વરૂપ કોને સમજાવ્યું તો કે શ્રી સદગુરુ ભગવંતે. માટે એને મારા અનંતવાર નમસ્કારો. એ સ્વરૂપના જ્ઞાનથી જ હું રજડું છું. એ સ્વરૂપનું જ્ઞાન મને જેણે આપ્યું તેવા મારા પરમ ગુરુ પરમાત્માને મારા નમો નમઃ. સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. કેમ કે આ દુઃખરૂપ સંસારમાં સારરૂપ એક સમજ જ છે, સમ્યક જ્ઞાન. સમજ સાર સંસાર મેં જે સમજવું હોય તે દોષને ટાળે, સમજવું ટાળે દોષ અને સમજ સમજ કરી જીવહી ગયા અનંતા મોક્ષ. અનંતા જીવો મુક્તિને પામ્યા છે એ પણ સ્વસ્વરૂપને સમજવાથી જ, ભેદ જ્ઞાન કરવાથી જ. ભેદ જ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા એકિલ કેચન યસ્સેવા ભાવ તો બધા એકિલ કેચન. જે અનંતા સિદ્ધો થયા, સિદ્ધત્વને પામ્યા ભેદ જ્ઞાનના પ્રતાપે. ભેદ જ્ઞાનતઃ સિદ્ધા, ભેદ જ્ઞાનથી સિદ્ધ થયા. જે સંસારમાં બંધીને રહ્યા છે કર્મબંધને કારણે, તે પણ ભેદ જ્ઞાનના ભાવે જ. ભેદ જ્ઞાનની ભાવના કે છે ભાવ. આ દેહથી હું ભિન્ન છું, હું સહજ આત્મ સ્વરૂપ છું, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ શ્રી પુત્રાદિ મારા નથી. એ કે છે નિરંતર ભાવો. હવે નિરંતર ને વિપરીત ભાવના ભાવી છે. હવે આ ભાવો જ્યાં જુઓ ત્યાં હું સહજાત્મ સ્વરૂપ, આ બધાથી ભિન્ન, આ જોનાર જાણનાર હું. આ બધું દેખાય છે તે મારું નહીં, પણ એની જોનારો હું છું, એવો ભાવ કેળવો તો કે છે ભેદ જ્ઞાન છે. અને એથી જ છૂટાશે, બીજો કોઈ ઉપાય નથી. નહીં તો જ્યાં ત્યાં દેખત ભૂલીમાં પડ્યો, દેખે છે ને ભૂલે છે, દેખે છે ને ભૂલે છે, દેખે કે રાગદ્વેષ કરે, બંધાઈ જાય છે. આવી જાગૃતિ અંદરથી રહે કે આ દેખાય છે તો પૂતગલનું સ્વરૂપ મારું ક્યાં છે? હું તો સહજાત્મ સ્વરૂપ છું, જ્ઞાન દર્શનમય. ના અનંત દર્શન જ્ઞાન તું અવ્યા બાદ સ્વરૂપ. મારું સ્વરૂપ તો અનંત જ્ઞાન દર્શનમય છે. બાધા પીડા રહી છે એવી જાગૃતિ રોગના વખતે પણ રહે. આ બાધા પીડાય મને નથી. આ તો દેહમાં છે, આત્મામાં કોઈ દિવસ રોગ હોય નહીં. એમ ભાવના નિરંતર ભાવે તે છૂટી જાય. હવે આગળ કે છે એ સ્વરૂપની સમજ આવી તો પછી મોક્ષ. વિવેચનમાં બ્રહ્મચારી કે આત્મ સ્વરૂપની જો સમજ આવી તો જીવનો મોક્ષ. આત્મા સમજાય તો પછી બીજી વસ્તુ ઈચ્છે નહીં. આત્મા સમજાય તો જીવ બીજી વસ્તુ ઈચ્છે નહીં, અને ઈચ્છે છે તો એને સ્વરૂપ સમજાયું
નથી. આત્માથી બધું હીન છે. આત્મા જેવી વસ્તુ સમજાય તો પછી બીજી વસ્તુઓમાં એનું ચિત્ત જાય નહીં. ચિંતામણી રત્ન મળી ગયો હોય તો પછી કાંકરા જેવા ઇન્દ્રિય સુખમાં એનું મન જાય નહીં. ચિંતામણી જેવું આત્મ સુખનો અનુભવ થઈ ગયો હોય એટલે આત્મા જેવી વસ્તુ સમજાય તો પછી એની મન બીજી વસ્તુઓમાં જાય નહીં. ક્ષીર ભોજન કર્યો, દૂધ કે મિષ્ટાનનું, તેને છાસ બાકડા ગમે નહીં, પણ ઉત્કૃષ્ટ વસ્તુ અનુભવાઈ હોય તો એ સમજ્યાનું ફળ છે સમાવું. સમજ્યા તે સમાયા, એ સમજ્યાનું ફળ છે સમાવું. આત્માનો સ્વભાવ જાણવું છે. અશુદ્ધ ઉપયોગ હતો તેથી તુચ્છ વસ્તુને જાણતો. અશુદ્ધ ઉપયોગ વિષય વિકારમાં હતો ત્યારે એ તુચ્છ વસ્તુને જાણતો ને તેની ઈચ્છા કરતો. પણ હવે શુદ્ધ ઉપયોગ થયો તેથી આત્મામાં સમાયો. આત્માનું જ્ઞાન થયું, અનુભવ થયો, ત્યાં સુખ અનુભવ્યું. હવે તે આત્મામાં જ સમાયો. વિકલ્પો બધા દૂર થયા, સમાઈ ગયા. સમજે તો સમાય એમ કહેવું છે. સ્વરૂપને સમજે નહીં તો સમાય કેમાં? સમજે તો સમાય એમ કહેવું છે. જેમ છે તેમ સમજે તો સમાઈ જાય. જેટલો સમાયો એટલો સમજો અને જેટલો સમજો તેટલો સમાયો. આખા વાક્યના કટકે કટકા અર્થ કર્યા છે. સમજવું, સમાવું, રહ્યા, ગયા એટલે શું એ બધાનો અર્થ કર્યો છે. સમજીને સમાઈ રહ્યા એટલે જેમ છે તેમ સ્વરૂપ સમજાયું, તેથી ઉપયોગ સ્વરૂપમાં સમાઈ રહ્યો. વિકલ્પો મટી ગયા. સમાઈ રહેવું એટલે ઉપયોગમાં સમાઈ રહેવું, ઉપયોગમાં સમાઈ રહેવું. પછી વૃત્તિ બહાર જાય નહીં. સમાઈ ગયા એટલે પર પદાર્થમાં જે ભ્રાંતિ હતી તે અધ્યાસરૂપ ભાવ ગયો. પર પદાર્થમાં વૃત્તિ જતી હતી, સ્વરૂપ સમાયું ને સ્વરૂપમાં. એ હવે સ્વરૂપ સમજાઈ ગયું એટલે હવે પર અધ્યાસ મટી ગયો. દેહાધ્યાસરૂપ ભ્રાંતિ ગઈ. દેહ તે હું એમ થતું હતું તે ગયું. રહ્યા તો સ્વરૂપમાં રહ્યા અને ગયા એટલે અધ્યાસ સમાઈ ગયો. પર અધ્યાસ હતો, પરમાં સુખ બુદ્ધિ હતી, સમાઈ ગઈ. એટલે વૃત્તિ ત્યાં જતી જ નથી. સમજવું ને સમાવવું એટલું જ કહેવું છે. રહ્યા કે ગયા એ એક જ છે. યથાર્થ સમજણથી મારું તારું સંકલ્પ વિકલ્પ બધું સમાઈ જાય. એટલે સ્વરૂપના જ્ઞાનનો કેટલો લાભ છે આત્માનુભવનો, કે પછી એને મારું તારું કંઈ ન રહે. મારું તો એક આત્મા પ્રભુ શ્રી કે એ સિવાય મારું છે જ નહીં, તો એના માટે સંકલ્પ વિકલ્પ શું કામ કરે? કાંઈ જ નહીં. મારું તારું સંકલ્પ વિકલ્પ બધું સમાઈ જાય. સંકલ્પ વિકલ્પ દુઃખ છે. એ જેટલા ઓછા એટલો દુઃખની માત્રા ઓછી, ને નિર્વિકલ્પતા પરમ સુખરૂપ છે. જેને એમ લાગતું હોય કે કૃપાળજીના વચન મને સમજાયા છે, તેણે તપાસવું કે મારું તારું મને થાય છે. થર્મામીટર બતાવ્યું, મૂકી જો તાવ કેટલો છે. કે જો આપણે માનતા હોઈએ કે મને તો કૃપાલયની વાત બધી સમજાઈ ગઈ, તો કે આ તપાસો કે તમારા હૃદયમાં પર પદાર્થ પ્રત્યે મારું તારું થાય છે. આ સરખાવી જો, આ વસ્તુ મારી, હું તો કે સહજ સ્વભાવ મારી, આપણે તો કંઈ લેવા ન દેવા, અંતરથી સાવ અલિપ્ત. પછી એમની પાસે રહેલી વસ્તુ લઈ લો તો ખબર પડે કે તમે કહો તમારું છે નહીં, આપણો તો એક આત્મા છે, બીજું આપણું શું છે? બધું ખોટું, આપણું કંઈ છે જ નહીં. વાતો કરે પણ લેવા માંડે કોઈ તો ખબર પડે કે કેટલું મારાપણું અંદરમાં છે. જેને એમ લાગતું હોય કે કૃપાળુ દેવના વચન મને સમજાયા છે, તેણે તપાસવું કે મારું તારું મને થાય છે. જો થતું હોય તો સમજાયું નથી. બ્રહ્મચારી કહે છે અંદરમાં તપાસો કે મારાપણું થાય છે, તારું મારું થાય છે. થાય છે તો જ્ઞાની કે તને હજુ કાંઈ સમજાયું નથી, કાંઈ જાણ્યું નથી. જાણ્યું તો તેનું ખરું કે જે મોહે નવી લેપાય, કે સુખ દુઃખ આવીએ જીવને હર્ષ શોક નવી થાય તો જાણ્યું. નહીં તો શું જાણ્યું? જાણ્યાનું માત્ર અભિમાન કર્યું છે.
એટલે લહ્યું સ્વરૂપના વૃત્તિનું અને ગ્રહ્યું વ્રત અભિમાન. વૃત્તિઓ તો હજુ એમની એમ અંદર રહી ગઈ અને બહારથી વ્રત લીધા તેનું પાછું અભિમાન કે હું તો આવો વ્રતિ છું, આવો વ્રત લઈને બેઠો, પણ અંદી વૃત્તિઓ હજુ એમની એમ જ છે, એ સમાય છે નહીં. અને લોકોમાં મનાવવા પૂજાવા માટે વ્રતિ કેવડાવે અને અંદરની વૃત્તિઓ એમની એમ ઝંખે છે વિષય કસાય. જો એમ થતું હોય તો સમજાયું નથી, જેમ છે તેમ આત્મ સ્વરૂપ સમજાયું નથી, નહીં તો ભ્રાંતિ જાય, મિથ્યાત્વ મારું તારું બધું જ જાય. જો સ્વરૂપ સમજાયું, સમજ્યા તે સમાયા, જો આત્મ સ્વરૂપ સમજાઈ ગયું તો આને આત્મભ્રાંતિ ગઈ, મિથ્યાત્વ ગયું, મારું તારું પણ કે છે બધું જાય. જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું, તેમાં મારું તારું કશું ન દીઠું. બીજી વસ્તુને મારી માનતો હતો તે હવે સમાઈ ગયું. એ આત્મા સિવાય મારું બીજું કાંઈ જ નથી. પ્રભુશ્રીજી કહેતા, બ્રહ્મચારી કહે છે, પ્રભુશ્રીજી કહેતા કે તારું શું? તો કે તારો એક આત્મા, એ સિવાય બીજું તારું કાંઈ જ નહીં. પણ મન ન ચિંતવી શકે એવું સ્વરૂપ છે, એ શબ્દોમાં આવે એવું છે નહીં. શબ્દો જુદા અને આત્મા જુદો, તેથી મહાપુરુષોને શબ્દનું મહાત્મ્ય ન રહ્યું. આ કંઈ શબ્દમાં આવે એવું નથી, આ તો અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. જો મૌનનો અર્થ મુનિપણું થાય છે. જેમ સંમતિ પાસક તમ મૌનથી પાછ આચારાંગ સૂત્ર, જેની પાસે આત્મજ્ઞાન છે તેની પાસે મૌનપણું અથવા મુનિપણું છે. પરમાર્થે મૌન થઈ ગયા, સ્વરૂપ સમજાય. અને મૌનપણું એ જ મુનિપણું. મૌન એટલે જાણવું, આત્માનો સ્વભાવ જાણવાનો છે, તેથી જાણવામાં રહ્યા. બોલવાનો સ્વભાવ આત્માનો નથી, તેથી મૌન થયા. જાણવાનો સ્વભાવ આત્માનો છે એટલે જાણી અને સમાઈ ગયા, બોલવાનો સ્વભાવ નથી એટલે મૌન થયા. તેથી મૌન થયા. કંઈ વ્યવહારથી કહેવું પડે પણ ત્યાં એમને મમતા નથી, તેથી બોલે તોય મૌન છે. વ્યવહારથી કહેવું પડે કંઈ નાનીને પણ તેમાં મારાપણાનો ભાવનો હોવાથી પરમાર્થે મૌન છે, બોલતા છતાં પણ બોલતા નથી. કંઈ વ્યવહારથી કહેવું પડે પણ ત્યાં એમને મમતા ભાવ નથી, તેથી બોલે તોય મૌન છે. યોગની પ્રવૃત્તિ છે, મન વચન કાયા બધા જોગ છે, એ આત્મા નથી. વચન બોલતા આ મારું નથી એવો લક્ષ્ય રહે જ્ઞાનીને. વચન બોલતા પણ આ મારું નથી એમ લક્ષ્ય રહે. આ વચન મારું છે એમ થાય નહીં. શ્રદ્ધાનો સ્વભાવ એવો છે કે એ જ્યાં આવી ત્યાં મનની લીનતા થાય છે. સમ્યક્તનું બીજું નામ રુચિ છે. શ્રદ્ધાનો સ્વભાવ એવો છે કે જે વસ્તુમાં આપણે શ્રદ્ધા આવી ત્યાં મન સહેજે દોડે. હમણાં પૈસામાં આપણને શ્રદ્ધા છે કે પૈસા હોય તો બધું મેળવી શકાય, એટલે એની વૃત્તિ પૈસા મેળવવામાં રહે, અથવા મળે તો એને સુખ થાય, કેમ કે એમાં સુખ બુદ્ધિ છે. એ શ્રદ્ધા એમાંથી ખસી જાય કે પૈસા તો એ તો જીવવાનું સાધન છે, બાકી તો ઉપાધિ છે, જીવવા પૂરતું બસ છે, વિશેષ શું? તો એની વૃત્તિ ત્યાં વારંવાર જાય નહીં. કેમ કે શ્રદ્ધાનો સ્વભાવ એવો છે કે જ્યાં એ શ્રદ્ધા આવી ત્યાં મનની લીનતા થાય છે. સમ્યક્તનું બીજું નામ રુચિ છે. સમજીને સમાઈ રહ્યા ગયા એ લોક ભાષામાં પણ બોલાય છે, પણ જ્ઞાનીને શું કહેવું છે તે લોકો સમજ્યા નથી. વિચારી કે લોક ભાષામાં એમ કે ભાઈ જે સમજ્યા તે સમાઈ ગયા, એટલે કે તમે હવે સમજ્યા એટલે મૌન થઈ ગયા વ્યવહારમાં, એમ એ લોક ભાષામાં બોલાય છે. પણ જ્ઞાનીને શું કહેવું છે આ ભાવથી એ લોકો સમજ્યા નથી. સ્વરૂપને સમજ્યા, તે સ્વરૂપમાં સમાઈ ગયા, સમાઈ રહ્યા અને પર પદાર્થોથી મુક્ત થયા, એટલે વિકલ્પોથી મુક્ત થયા, એટલે સમાઈ ગયા. એમ જ્ઞાનીને શું કહેવું છે તે લોકો સમજ્યા નથી. સમજ્યા તે સમાયા, અને જે સમાયા નથી તે સમજ્યા પણ નથી. જેટલે અંશે સમજવાનું બને તેટલે અંશે સમાવવાનું પણ બને છે. જે ખરેખર સ્વરૂપને સમજ્યા તો એની પરથી વૃત્તિ ખસે જ, અને નહીં ખસે તો એ હજુ કંઈ સમજ્યા જ નથી.
પરમો જ વૃત્તિ મોહ બન્યો રે જીવનો. તો જ્ઞાની કે તું હજુ કંઈ સમજો જ નથી. જેટલી અંશે સમજવાનું બને તેટલી અંશે સમાવાનું પણ બને છે. જેટલી સમજણ થાય તેટલા મારા તારાના વિકલ્પો ઓછા થાય. જેટલી જેમ છે તેમ પદાર્થ પ્રત્યે સમજણ આવી તેટલા પર પદાર્થોના વિકલ્પોના મટે જ. જેટલી સમજણ થાય તેટલા મારા તારાના વિકલ્પો ઓછા થાય. અને જ્યારે પૂર્ણ સમજણ આવે, સંપૂર્ણ સમજણ આવે ત્યારે આત્મામાં સંપૂર્ણ લીનતા થાય. કેવળ જ્ઞાન થાય, સંપૂર્ણ સમજણ આવી ત્યારે સ્વરૂપમાં સર્વકાળને માટે સમાઈ જાય. જ્યારે સંપૂર્ણ સમજણ આવે ત્યારે આત્મામાં લીનતા સંપૂર્ણ થાય. પછી એને આત્માનું જ મહાત્મ્ય લાગે. જ્યારે યથાર્થ સમજણ આવે ત્યારે બધા વિકલ્પો ઓછા થાય છે. એ સમજણ જેમ જેમ કર્મ માર્ગ આપે તેમ તેમ ક્રમે ક્રમે થાય છે. એકદમ સમજણ નથી આવતી. ઘણા કાળના બધે જેમ છે તેમ સમજાય છે. અને સમજણ જેમ જેમ કર્મ માગે માર્ગ આપે તેમ તેમ આવે છે. કર્મને આધીન છે આ બધું. આટલું બધું સાંભળીએ છતાં અંદર કેમ ઉતરતું નથી? કે દર્શનમાં બળવાન છે, મિથ્યાત્વ ગાઢ છે. એ જેમ જેમ જેટલા પ્રમાણમાં ખસે છે તેટલા પ્રમાણે એ વાત અંદર બેસતી જાય છે. એટલે ઘણા કાળ સુધી પડપડ કરશે ઉપર જ્ઞાનીના વચનો, ત્યારે કોઈ કાળે પ્રભુશ્રી થઈ જશે. પ્રભુ પડ્યો રે, પ્રભુશ્રી પડ્યો રે સત્સંગમાં, ઊણો થઈને પડ્યો રે સત્સંગમાં, તો કોઈ દિવસ થઈ જશે. આના પર્યાય પડ કરે એટલે એને કોઈ દિવસ બેસી જાય. અંદરથી કર્મના સિદ્ધાંત પ્રમાણે કર્મ માર્ગ આપે, દર્શનમાં માર્ગ આપે. તેમ તેમ બોધ હણે બોધ વિતરાગતા, સત્પુરુષના બોધથી વિપરીત માન્યતાઓ તૂટતી જાય. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ સમજાતું જાય તેમ તેમ આત્મભાવ દ્રઢ થતો જાય. હું આત્મા છું, પર સ્વરૂપ મારું નહીં. પણ વારંવાર એ ભાવો એને સાંભળવામાં કે વાંચવા વિચારવાની જરૂર છે. નહીં તો અનાદિનો અભ્યાસ જાય નહીં. એ સમજણ જેમ જેમ કર્મ માર્ગ આપે તેમ તેમ ક્રમે ક્રમે થાય છે. કર્મની વિચિત્ર ગતિ છે. યથાર્થ જીવને સમજાયું નથી, તેથી વિકલ્પો બધા ઊભા થયા છે. તેથી સંસાર ઊભો થયો છે. વિકલ્પોથી ઉપજે મોહ, વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એટલે આ વિકલ્પો કરીને બધું ઊભું કરી લીધું. સુખ છે, સંસારમાં સુખ છે, પાંચના વિષયોમાં સુખ છે, એમ બધી કલ્પનાઓ કરી અને પોતે જ આખો સંસાર ઊભો કરીને જાળમાં ફસાઈ ગયો છે. મકડીની જેમ મકડી જાળ બિછાય કે ફસું આપ ધિક્કાર, એમાં સુખ બુદ્ધિ માનીને સંસારમાં કળાઈ ગયો છે. વિકલ્પો છૂટે તો જેમ છે તેમ સમજાય, અને જેમ છે તેમ સમજાય તો વિકલ્પો બધા છૂટે. વારંવાર કહે છે તેનું કારણ જીવને આ વાત બેસતી નથી. વારંવાર તમે તો આત્મા દેહથી ભિન્ન આવું શું કામ કહો છો? કે તને નથી બેસતું. એટલે વારંવાર કહેવાનું કારણ કે તને એક વારમાં કહેવાથી બેસી જતો શું કામ બે વાર કહે? વારંવાર કહે છે તેનું કારણ જીવને આ મૂળભૂત વાત છે, ખાસ જ્ઞાન છે, મૂળભૂત જ્ઞાન છે તે બેસતું નથી. ત્યારે વારંવાર તેનું કારણ આ વાત બેસતી નથી. મારું તારું મૂકવું સહેલું નથી. મૂકી દે જ્ઞાનીઓ કે મારું તારું એક મુકાઈ જાય એક દિવસમાં. અનાદિકાલથી જે ભાવ દ્રઢ કર્યો છે એક દિવસમાં નહીં મુકાય. પણ ક્રમ આ જ છે. જેમ કે એક ઝાડનું મોટું થડ હોય, એને કાપવું હોય. હવે પેલો કુહાડા ઘા મારે, 10,000 ઘા માર્યા તોય પડતું નથી, લાખ ઘા માર્યા તોય પડતું નથી. તો કે ભાઈ થડ કેટલું મોટું છે જોયું? ઘણું મોટું છે. અને એને કુહાડો મારનાર કોણ છે? તો કે ડોસો ગરડો, તાકાત નથી. અને કુવાડો કેવો? બૂઠો. છતાં પણ તારો એક પણ ઘા ફોકટ જતો નથી. નાની કે ભલે ગરડો છે, કંઈક ઘા માર્યો
એટલે કંઈક તો પડ્યું ને, થોડુંક બી. એક પણ ઘા મારેલો ફોકટ જતો નથી. પણ તેવી રીતે પુરુષાર્થ આપણો મંદ હોય, કંઈ સાધન સામગ્રી હોય નહીં, ઉપાધિ વિશેષ હોય, પણ સત્પુરુષની આજ્ઞા આરાધે તો એનો એક પણ કરેલી આરાધના ફોકટ જતી નથી. પણ કર્મરૂપી થળિયું એટલું મોટું છે, પુરુષાર્થ મંદ છે, તો એ કેવી રીતે કપાય? છતાં એક પણ સમય આરાધના ફોકટ જતી નથી, એ સમજવાનું છે. જો જુવાન જોધ હોય અને કુવાડો તીખો હોય અને પુરુષાર્થે માર કરી શીઘ્ર પાર આવે, એટલો આપણો સખત પુરુષાર્થ હોય રાત દિવસનો, તો કેમ નહીં કપાય? સત્પુરુષ રૂપી કુવાડો હોય, સતમાર્ગ બતાવનાર, અને એનો પુરુષાર્થ જબ્બર હોય તો એ તરત ઝાડ કપાઈ જાય. છતાં પણ એ ઝાડ અડધું કપાય ત્યાં સુધી તો એને ધીરજ રાખવી જ પડે, ચાલે નહીં તો પછી એના ભારથી જે ઝાડ પડી જશે. અડધે સુધી તો એને હિંમત રાખવી પડશે. પ્રભુશ્રી જેવાય રાત દિવસ મંત્રની ધૂન લગાવી અને કે કંઈ દેખાતું તો નથી, આટલો બધો પુરુષાર્થ હું રાત દિવસ કરું, કંઈ પ્રાપ્તિ તો થતી નથી. કૃપાલને કહ્યું કે બહુ જાપ કર્યો પણ કંઈ દેખાતું તો નથી. ત્યારે કૃપાલ કે મુનિ શું જોવાનું છે, શું જોવું છે? એટલે કહેવાનો આશય આત્મા આરૂપી છે, થોડો દેખાય. પુરુષાર્થ જારી રાખો, એટલે કે હિંમત હારો નહીં, આગળ વધે જ જાઓ. કર્મણ નેવા અધિકાર સ્તુ માં ફલેશુ કદાચન. શ્રી અર્જુનને શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન, કર્મ કરવાનો તારો અધિકાર છે, ફળનો નહીં. તું પુરુષાર્થ કરે જા, નિષ્કામ કર્મ કરે જા, એટલે કે આરાધના કરે જા. ફળની ઈચ્છા કરમાં, ફળનું અમે વિચારીશું, શું ફળ આપવું કે નહીં. કર્મણ નેવા અધિકારસ્તુ, કર્મ કરવાનો તારો અધિકાર છે. માં ફલેશુ કદાચન, ફળની આશા કરમાં. તેમ પુરુષાર્થ જે કરે, સાચો પુરુષાર્થ છે, તો એનું ફળ આવવાનું જ છે. માર્ગ જો મોક્ષનો સાચો છે મુંબઈનો, તો એ મુંબઈ આવશે જ. પણ માર્ગ વિપરીત હોય તો નહીં આવે. ધીમો ચાલે થોડો સમય લાગશે, ઉતાવળો ચાલે તો વહેલો પહોંચશે. માર્ગ સાચો હોવો જોઈએ. પુરુષાર્થ નાનીની આજ્ઞાએ સમ્યક હોવો જોઈએ. તો માર્ગ જરૂર કપાશે, પણ ધીરજ રાખવી પડશે, કેમ કે પુરુષાર્થ મંદ છે. એટલે અહીંયા કહ્યું પછી જ્યારે સમજણ આવે ત્યારે બધા વિકલ્પ ઓછા થાય. મારું તારું મૂકવું સહેલું નથી. અહમ ભાવ મમત્વ ભાવ અનાદિના છે, એ જ મોહ છે. સંકલ્પ વિકલ્પ એટલે અહમ ભાવ અને મમત્વ ભાવ તે નીકળી ગયો તે સમજો કહેવાય. જેના સંકલ્પ વિકલ્પ ગયા તે સમજો, બાકી નહીં. સમ્યક્ત્વ થાય ત્યારે આ બધું નીકળી જાય કે હું જાણું છું, હું સમજું છું. એ સમ્યક્ત્વ ન થાય ત્યાં સુધી રહે છે અને તે ખોટું છે. સમ્યક્ત્વ થાય ત્યારે બધું નીકળી જાય છે. ભૂલ આવવાનું કારણ શું છે? તે કહે છે કે અસત્સંગથી, સ્વચ્છંદથી, અવિચારથી એ ભૂલ રહી છે. અનાદિકાલથી પોતાના સ્વરૂપની ભૂલ ચાલી આવેનું શું કારણ? તો કે અસત્સંગ, સત્સંગ મળ્યો નથી, મળ્યો તો ઉપાસ્યો નથી. અથવા સ્વચ્છંદથી, સ્વચ્છંદે મોક્ષ પ્રાપ્તિ કરવા જાય નહીં થાય, માર્ગનો અજાણ છે. અવિચારથી, વિચાર જ નથી કરતો કે હું શું કરી રહ્યો છું. અવિચાર અને અજ્ઞાન એ સર્વ દુઃખ, મોહ અને માઠી ગતિનું કારણ છે. સદવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે, અર્થાત મોક્ષનું કારણ છે. સદવિચાર અને આત્મજ્ઞાન. પણ અવિચારથી ભૂલ રહી ગઈ, સ્વચ્છંદથી ને આ સત્સંગથી એ ત્રણ દોષો ભ્રાંતિને ટકાવી રાખે છે. બીજી રીતે હું જાણું છું, સમજું છું, 416 પત્રમાં કહ્યું. અથવા પરિગ્રહાદિ પ્રત્યે જ્ઞાની કરતા વિશેષ રાગ. અને ત્રીજો દોષ લોક ભય, અપકીર્તિ ભય કે અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું. આ ત્રણ દોષો પણ જ્ઞાનીની ઓળખાણ થવા દેતા નથી. અથવા અસત્સંગથી, સ્વચ્છંદથી, અવિચારથી એ ભૂલ રહી ગઈ છે. ત્રણ દોષો આત્મભ્રાંતિને ટકાવી રાખે છે. એને લઈને જ આ દર્શન મોહ ટક્યો છે.
સત્સંગ મળે, સદગુરુની આજ્ઞા મળે, પછી વિચાર થાય તો સમજીને સમાય. પહેલાં તો સત્સંગ મળવો જોઈએ, પછી સદગુરુ મળવા જોઈએ તો જ સાચો સત્સંગ છે. અને પછી એની આજ્ઞા ઉપાસે અને પછી એના પર વિચાર થાય કે હું આ શું કરી રહ્યો છું. આજ્ઞા ઉપાસતા ઉપાસતા વિચાર આવે અને એ વિચાર વડે એને ભેદ જ્ઞાન થાય છે. પછી સમજી જાય છે અને સમજીને સ્વરૂપમાં સમાઈ જાય છે. સત્સંગ મળે, સદગુરુની આજ્ઞા મળે, પછી વિચાર થાય તો સમજીને સમાય. પણ અત્યારે જીવ જ્યાં ઊભો છે તે અસત્સંગમાંથી સત્સંગમાં આવે, સ્વચ્છંદ રોકે, આજ્ઞા મળે, તેનો વિચાર કરે તો સમજીને સમાય. સ્વચ્છંદ રોકે, આજ્ઞા આરાધે તે સમ્યક્તનું કારણ છે. પછી આજ્ઞાનો વિચાર કરે. તેથી જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિરવાણ. સત્પુરુષ મળે, એની આજ્ઞા મળે, તેને વિચારે સારી રીતે તો નિજ જ્ઞાનને પામે. અને એ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન એને સકળ મોહનો ક્ષય કરીને નિર્વાણ પદને આપે, મોક્ષે લઈ જાય ઠેઠ. આત્મજ્ઞાનમાં આવી તાકાત છે. એ પ્રગટ્યું એટલે જો યથાર્થ રીતે વિચારે તો 9મે સમય મોક્ષ આપી દે. નહીં તો તદભાવ, નહીં તો ત્રીજે ભવે, નહીં તો 15 ભવે તો અવશ્ય મુક્તિ. જો સમ્યક દર્શને મૂકે નહીં તો, છોડે નહીં તો, વમે નહીં તો. અને વમે તો પણ અર્ધ પૂદગલ પરાવર્તનમાં અવશ્ય મુક્તિ. એવો સમ્યક દર્શનનો અદ્ભુત પ્રભાવ છે. એટલે બધા આચાર્યો, મોટા જ્ઞાની પુરુષોએ એ સમ્યક દર્શનનો અદ્ભુત મહાત્મ્ય ગાયું છે. શ્રદ્ધા પરમ દુલ્હા. સત્પુરુષની શ્રદ્ધામાં સંકિત રહેજો, વ્યવહાર સંકિત. માટે સાચા ગુરુ, સાચા દેવ અને સાચા ધર્મની દ્રઢ શ્રદ્ધા જોઈએ. એટલે પ્રભુશ્રીએ ખૂબ ભાર એના પર મૂક્યો કે મરતા સુધી એટલું તો જરૂર કરજો, મરતા પહેલાં, દેહ છોડતા પહેલાં, કે કૃપાળુ દેવ સાચા શુદ્ધ આત્મા છે એ સદગુરુની યથાર્થ શ્રદ્ધા કરજો અને એના કયા પ્રમાણે જ બધું માનજો. એને કહ્યું છે કે તું આત્મા છું તો આત્મા છું, એને કહ્યું તું નિત્ય છું તો નિત્ય છું, કરતા ભોગતા મોક્ષ, મોક્ષનો ભય બધું છે. જેમ જ્ઞાનીએ કહ્યું તેમ છે, માની લે. માન્યતાનું પણ અદ્ભુત ફળ છે. શ્રદ્ધા માન્યતા એક જ છે. કંઈ નહીં તો કે આટલું તો સાથે લઈને જજે, તો આગલા ભાવમાં વળી એ શ્રદ્ધાનું અનુસંધાન થઈને તને આત્મદર્શન થઈ જશે. એ બધી ભૂમિકાઓ છે. જ્યાં છે ત્યાંથી આગળ વધે, આત્મજ્ઞાન થાય તો સમજાય અને સમાય. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચરથી અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય. સત્પુરુષ અને સત્પુરુષના વચનની અપૂરતા લાગે તો સ્વચ્છંદ રોકાય. આ જ્ઞાની પુરુષ મને આવા મહાભાગ્યે મળી ગયા, હવે મારે આ ભમાની આજ્ઞા આરાધવી જ છે એવો દ્રઢ નિશ્ચય કરે તો સ્વચ્છંદ રોકાય. અને ત્યારે એને આજ્ઞાની પૂરતા લાગે, પછી એનો વિચાર થાય, ત્યાર પછી સમજીને સમાય. જીવને પોતાના દોષ દેખાતા નથી, તેથી જ્ઞાની બધા દોષો કાઢી કાઢીને બતાવે છે કે આ દોષો જીવને ખાળે છે, સંસારમાં રોકી રાખે છે. આપણા દોષો શું છે એ આપણને ખબર નથી. માટે હે પ્રભુ એકવાર બોલવા કહ્યું કે આ જો તારામાં આ મોટા 40 દોષ ભરેલા છે. પહેલા આકાર સ્થૂળ દોષો, સૂક્ષ્મ તો જો આગળ છે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. જીવને પોતાના દોષ દેખાતા નથી, તેથી જ્ઞાની બધા દોષો કાઢી કાઢીને બતાવે છે કે આ દોષો જીવને ખાળે છે, સંસારમાં રોકી રાખે છે. મોક્ષ માર્ગ તે શાશ્વત માર્ગ છે. જે મોક્ષે ગયા તે આ રસ્તે જ ગયા છે. પ્રભુશ્રીજી આ પત્રના ભાવનું જ એક વખતે લખાવેલું છે કે પોતાને પોતાનો બોધ થવાથી પોતાને પોતામાં સમાઈ જવું, ભાવથી ને વિચારથી બીજા વિકલ્પો મૂકીને આ વિચાર સમાધિને આપે છે. જેમ કૃપાલદેવે આપ્યું સમજીને સમાઈ જવું, તેના ઉપરથી પ્રભુશ્રી આ ગોઠવ્યું એક દિવસે કે એમ બ્રહ્મચારી કે છે ઉપદેશામૃત 5/264 આપણે 2-3 દિવસ પહેલા જ આવેલું
કે પોતાને પોતાનો બોધ થવાથી પોતાને પોતામાં સમાઈ જવું ભાવથી અને વિચારથી. બીજા વિકલ્પો મૂકીને આ વિચાર સમાધિને આપે છે, સ્વસ્થતાને આપે. જેમ છે તેમ આત્મ સ્વરૂપ સમજવું અને પછી સમાઈ જવું એ જ્ઞાનીના બોધથી સમજાય છે. સમાવવામાં ભાવની જરૂર છે, સમાવવામાં ભાવની જરૂર છે. ઉલ્લાસ ભાવથી ઊંડા વિચારથી સમાઈ જવું. કૃપાળુ દેવે પ્રભુશ્રીને કહ્યું, ઊંડા ઉતરો મુનિ, ઊંડા ઉતરો મુનિ. પોતાને પોતામાં સમાવવું હશે તો ભાવ અને વિચાર બે જોઈશે. કૃપાળુ દેવે પુરુષને કહ્યું, મુનિ ઊંડા ઉતરો. હવે આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યેના જે અવગાહન કાજ તે નિત્ય વિચારો. અવગાહન એટલે ઊંડા ઉતરવું, ડૂબકી લગાવવી, જગતની વિસ્મૃતિ કરવી અને તત્વને તલસ્પર્શી જ્ઞાન મેળવવું. એટલે કે વિકલ્પ રહિત થઈ સંસારના વિકલ્પો મૂકી સત્પુરુષના બોધને તન્મયતાથી, તલ્લીનતાએ, એકાગ્રતાએ એનો ભાવ ગ્રહણ કરવાનો એની કોશિશ કરવી. એ અવગાહન છે. અવગાહન એટલે ડૂબકી મારવી. પેલો તરવૈયો ડૂબકી મારીને તલ સુધી જાય ઉપરથી પડીને, તેમ ઊંડા ઉતરો કે જ્ઞાનીના કહેવાનો આશય શું છે અને સમજીને તે પ્રમાણે વર્તો. જાણ્યા પછી તે પ્રમાણે વર્તવું એમ કહ્યું. ઊંડા પ્રભુશ્રીને કૃપાળુ દેવે કહ્યું કે મુનિ ઊંડા ઉતરો. પોતાને પોતામાં સમાવવું હશે તો ભાવ અને વિચાર બે જોઈશે. જ્યારે જીવને અપૂરતા લાગશે ત્યારે કામ થશે. અપૂરો ભાવ આવે અને પછી વિચાર આવે, પછી ચડિયાતા ભાવ થાય ત્યારે જેમ છે તેમ સમજાય છે. ભાવ અને વિચારથી બીજા વિકલ્પો મૂકીને સમાય. જેમ છે તેમ સમજાય ત્યારે વિકલ્પો બધા મૂકીને સમાઈ જાય. આ બધા સમાઈ જવાનો આ ક્રમ છે. અપૂર્વ ભાવ આવે અને પછી વિચાર આવે અને બીજા વિકલ્પો મૂકે ત્યારે જરૂર સમજીને સમાય. અપૂર્વ ભાવ આવે, જે કોઈ કાળે આવ્યા નથી એવા ભાવો આવે. આ સત્પુરુષનું અચિંત્ય મહાત્મ્ય લાગે, એની આજ્ઞાનું લાગે, એ પ્રમાણે આરાધન કરવાનો દ્રઢ ભાવ કરે બીજા વિકલ્પો મૂકીને, તો આ જીવ જરૂર સ્વરૂપને સમજે અને સમાઈ જાય. અપ્રતિબંધ એટલે પ્રતિબંધ રહિત, અસંગ એટલે બધા સંગથી રહિત. સમાધિનો માર્ગ, શાંતિનો માર્ગ આ છે. જીવે બધા પ્રતિબંધ, બધા સંગ મૂકવા પડશે ત્યારે શાંતિ કે સમાધિ થશે. આ બધામાં પુરુષાર્થ ભક્તિ છે. સ્વચ્છંદ પ્રમાદ મૂકીને ભક્તિ કર્તવ્ય છે. જાગ્રત થા, બીજામાં હવે મહાત્મ્ય ન રાખીશ, એમાં જ મંડી પર ખરો પુરુષાર્થ ભક્તિ છે. ભક્તિ વચન છે, આત્મા છે. શ્રવણ ભક્તિથી માંડીને પરાભક્તિ સુધી ભક્તિ છે. સત્સંગ સત્પુરુષનો બોધ હોય તો વિચાર જાગે, સુવિચાર કહેવાય. એથી આત્મજ્ઞાન પ્રગટે છે, નહીં તો તરંગો થાય. એટલે ભક્તિ જોઈએ. ભક્તિ એટલે પ્રેમ. સત્પુરુષ કે એના વચનોમાં સાચી ભક્તિ જોઈએ, સાચો પ્રેમ જોઈએ, તો એના કહેલું આપણા હૃદયમાં ઉતરે છે. એટલે શ્રવણ ભક્તિ એટલે ભાવપૂર્વક સત્પુરુષના વચનોને સાંભળવા, તો એ હૃદયમાં ઉતરે. નહીં તો આ કાને સાંભળે આ કાનમાં કાઢી નાખે, કેમ કે એનું મહાત્મ્ય નથી. શ્રવણ ભક્તિથી માંડીને પરાભક્તિ સુધીની ભક્તિ છે. અને પરાભક્તિ તે તો આત્મા અને પરમાત્માનું એક રૂપ થઈ જવું, તે પરાભક્તિની છેવટની હદ છે. સત્સંગ સત્પુરુષનો બોધ હોય તો સદવિચાર જાગે, આત્મજ્ઞાન પ્રગટે, નહીં તો તરંગો થાય. વિચાર કરવા તો સત્પુરુષના બોધના આધારે કરવા, નહીં તો કલ્પનાઓ થાય. 84માં ફરતા ફરતા પુણ્ય ઉપાર્જન કર્યું, પણ લક્ષમાં લેવા જેવું હતું તેની એને ખબર નથી. 84 લાખ જીવાઓનીમાં અનંત કાળથી રજડીએ છે, પણ વાસ્તવિક જે સ્વરૂપ લક્ષ થવો જોઈએ એ હજુ થતો નથી, માટે જ ભટકીએ છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ 4 ગતિમાં. ભૂલ શું? એ સાથી ટળે